નમસ્કાર મિત્રો, મારુતિનંદન એજ્યુકેશનમાં આપ સર્વેનું ફરી એકવાર સ્વાગત છે। ધોરણ 9માં સામાજિક વિજ્ઞાનની અંદર જળ પરિવાહ પ્રકરણ નંબર 15 એની અંદર આપણે હિમાલયની નદીઓનો અભ્યાસ કર્યો હતો, જેમાં મુખ્ય 3 નદીઓ હતી, એટલે કે હિમાલયની નદીઓની અંદર સિંધુ, ગંગા અને બ્રહ્મપુત્ર। આ 3 નદીઓની નદી પ્રણાલી એટલે કે એ નદીઓનું ઉદ્ગમ સ્થાન ક્યાં છે, એ નદીઓનું વ્યાપ્ત કયા કયા વિસ્તારોમાંથી નીકળે છે, કઈ કઈ શાખા નદીઓ એ મુખ્ય નદીઓને મળે છે, એમની લંબાઈ કેટલી છે, એમના દરેકે દરેક જગ્યાએ પ્રાદેશિક વિસ્તાર વાઇઝ નામ કયા કયા છે, આ તમામે તમામ બાબતોનો અભ્યાસ આપણે લાસ્ટ લેક્ચરની અંદર કર્યો હતો। આજે મિત્રો આપણે દ્વીપકલ્પીય નદીઓનો અભ્યાસ કરવાના છીએ, જે પરીક્ષાની અંદર તમારા 4 માર્ક્સની અંદર પૂછાતો એક મોટો અને મહત્વનો પ્રશ્ન છે, દ્વીપકલ્પીય નદીઓ। તો જોઈએ આપણે કે પશ્ચિમ ઘાટ દ્વીપકલ્પીય નદીઓનો મુખ્ય જળ વિભાજક ગણવામાં આવે છે, એટલે કે જે દ્વીપકલ્પીય નદીઓ છે એનું વિભાજન કઈ રીતે થાય છે। વિભાજન થવું એટલે છૂટા પડવું, એટલે કે એક મુખ્ય નદીના 2 ફાંટા પડતા હોય તો આપણે એને આ નદી આવતી હોય અને આ નદી આટલા કોઈ પણ કારણસર એના 2 ભાગ પડી જતા હોય તો આ વિભાજક તરીકે ઓળખવામાં આવે છે। અને આ જે વિભાજક તરીકે ઓળખવામાં આવે છે એ દ્વીપકલ્પીય નદીઓમાં વિભાજક તરીકે પશ્ચિમ ઘાટ, પશ્ચિમ ઘાટ દ્વીપકલ્પીય નદીઓનો વિભાજક ગણવામાં આવે છે, વિભાજક મનાય છે। તો જોઈએ મિત્રો આપણે કે પશ્ચિમ ઘાટ દક્ષિણ ભારતના પશ્ચિમ કિનારે દક્ષિણથી ઉત્તર દિશાની અંદર વધે છે, એટલે કે એનો વ્યાપ્ત એ રીતે ફેલાયેલો છે। મહાનદી, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી વગેરે દ્વીપકલ્પીય મુખ્ય નદીઓ છે, અને આપણે આ તમામે તમામ નદીઓ વિશેની માહિતી આ પ્રશ્નની અંદર મેળવીશું। આ બધી નદીઓ પૂર્વ તરફ વહી, મોટાભાગની દ્વીપકલ્પીય નદીઓ પૂર્વ તરફ વહી કોને મળે છે, તો એ અંડરલાઈન કરજો, બંગાળાની ખાડીને મળે છે। મુખ ત્રિકોણ પ્રદેશ ધરાવે છે, ડેલ્ટા મુખ ત્રિકોણ પ્રદેશ, એટલે કે એ વિસ્તારની અંદર ત્રિકોણ આકારનો પ્રદેશ ધરાવતી હોય છે। પશ્ચિમ ઘાટની પશ્ચિમે અનેક નદીઓ વહે છે, અલબત્ત નર્મદા, તાપી જેવી મોટી નદીઓ પૂર્વથી વહી પશ્ચિમ તરફ આવેલા અરબ સાગરને મળે છે। એટલે દ્વીપકલ્પીય નદીઓની અંદર બંગાળાની ખાડીની કઈ કઈ નદીઓ મળે છે, તો એની અંદર મહા, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી। જ્યારે અરબ સાગરને મળતી નદીઓ તો એ 2 છે, નર્મદા અને તાપી। તો જોઈએ મિત્રો, સૌથી વધુ આપણા ગુજરાત જેનાથી પ્રેરિત છે એવું નર્મદા બેસિન જોઈએ। બેસિન એટલે આપણે અગાઉ ચર્ચા કરી છે કે કોઈ પણ નદીના ઉદ્ગમ સ્થાનથી અંત સુધી એનો વ્યાપ, એની લંબાઈ, કયા કયા વિસ્તારોમાં જાય છે, એને નર્મદા બેસિન એટલે કે ક્ષેત્રને શું કહેવામાં આવે છે, બેસિન કહેવામાં આવતું હોય છે। તો આપણે સર્વપ્રથમ નર્મદા બેસિન વિશેનો અભ્યાસ કરીશું। તો નર્મદા બેસિનમાં જોઈએ મિત્રો કે નર્મદા મધ્યપ્રદેશના અમરકંટક પાસેથી નીકળે છે, મધ્યપ્રદેશના અમરકંટક પાસેથી નીકળે છે। આ મધ્યપ્રદેશના અમરકંટક પાસેથી નર્મદા નદી નીકળે છે। તો જોઈએ તે પશ્ચિમ બાજુએ એક ફાટખીણમાંથી વહે છે। ફાટખીણ એટલે કે મોટી ખીણ, બરાબર, જે નદીઓના પ્રવાહને લીધે પડેલી ખીણ હોય છે, આવી એક ખીણમાંથી વહે છે। જબલપુર પાસે સંગેમરમરના ખડકાટ પ્રદેશમાંથી વહે છે અને ઢોળાવને કારણે તીવ્ર વેગમાં વહે છે, જ્યાં ધુવાધાર નામના જળધોજની રચના થાય છે।
નર્મદા દ્વારા કયા જળધોધની રચના થાય છે? તો ધુવાધાર. ધુવાધાર જળધોધની રચના. આવા મિત્રો કુદરતી રીતે જે ધોધ પડતા હોય એ ગવર્મેન્ટે આર્ટિફિશિયલ રીતે અમુક પ્રકારના ધોધનું નિર્માણ કરી અને જેને કારણે વિદ્યુત ઉત્પન્ન કરવા માટે મતલબ એ બાબત વિકસાવેલી છે, જેના કારણે વિદ્યુત પડતા પાણીના પડતા ધોધમાંથી વિદ્યુત મળતી હોય છે. તો આ નદીની શાખા નદીઓની લંબાઈ વધારે નથી, એટલે કે નર્મદા નદીની જે બીજી નદીઓ મળે છે એની મતલબ લંબાઈ વધુ છે નહીં. મોટાભાગની નદીઓ કાટખૂણે મળે છે. આ નદીનો બેસિન મધ્યપ્રદેશ અને ગુજરાતની અંદર વ્યાપ્ત છે, એટલે કે આપણને ખ્યાલ છે ગુજરાતની અંદર નર્મદાનો વ્યાપ વધુ છે. અને મોસ્ટ એમપી વિકલ્પ નર્મદાની લંબાઈ એ 1312 કિલોમીટરની છે. લંબાઈ 1312 કિલોમીટર આ લંબાઈ ધરાવે છે. તો આ એના કીવર્ડ કે મધ્યપ્રદેશના અમરકંટક પાસેથી નીકળે છે, ત્યારબાદ એક હાટખંડની અંદર રૂપાંતરિત થાય છે. ઘણી બધી શાખા નદીઓ છે, એ શાખા નદીઓ નર્મદાને મળે છે, પણ આ શાખા નદીઓ વધુ લંબાઈ ધરાવતી નથી. જળધોધની રચના થાય છે જેનું નામ છે ધુવાધાર. તો આ ધુવાધાર નામના જળધોધની રચના થાય છે. અને છેલ્લો ટોપિક આપણે નર્મદા બેસિનની અંદર જોયો કે એની લંબાઈ તો 1312 કિલોમીટરની લંબાઈ આ નર્મદા બેસિન ધરાવે છે. ત્યારબાદ મિત્રો તાપી બેસિન વિશેનો અભ્યાસ કરીએ આપણે. તાપી બેસિન તો જોઈએ. તાપી બેસિન મધ્યપ્રદેશમાં સાતપુડાની ગિરિમાળાઓ આવેલી છે, એટલે કે એમપીની અંદર ગિરિમાળાઓ આવેલી છે, એનું નામ છે સાતપુડાની. આ વિકલ્પ પણ અહીંયા છે. મધ્યપ્રદેશમાં સાતપુડાની ગિરિમાળાઓ આવેલી છે. સાતપુડાની ગિરિમાળાઓ આવેલી છે. હવે જોઈએ, અહીંના બેતુલ જિલ્લામાંથી તાપી નદી નીકળે છે. એટલે તાપી નદી ક્યાંથી નીકળે છે? બેતુલ જિલ્લામાંથી. બેતુલ જિલ્લામાંથી તાપી નદી નીકળે છે. જેમ અમરકંટક પાસેથી નર્મદા નદી નીકળતી હતી, એવી જ રીતે તાપી નદી એ બેતુલ જિલ્લામાંથી નીકળે છે. તે નર્મદાની સમાંતર એક ફાટખીણમાં થઈ વહી અરબ સાગરને મળે છે. આ પોઈન્ટ પણ ટીક કરવાનું છે કે તાપી નદી બેસિન એ કોને મળે છે? તો એ અરબ સાગરને મળે છે. જેમ નર્મદા નદીનો વધુ વ્યાપ મધ્યપ્રદેશ અને ગુજરાતમાં છે, આવી જ રીતે તાપીનો વધુ વ્યાપ એટલે કે એનું બેસિન ક્ષેત્ર મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની અંદર જોવા મળે છે. અરબ સાગર તથા પશ્ચિમ ઘાટની વચ્ચેનું કિનારાનું મેદાન ખૂબ જ સાંકડું છે. પેલું નર્મદા બેસિનમાં શું થતું હતું? મુક્ત ત્રિકોણ પ્રદેશ બનતો હતો, અને અહીંયા કિનારાનું મેદાન બિલકુલ સાંકડું છે. તે હવે આ સાંકડું હોવાને કારણે ખાસ ધ્યાનમાં રાખજો, અહીંની નદીઓની લંબાઈ ખૂબ જ ઓછી છે. પશ્ચિમ બાજુએ વહેતી મુખ્ય નદીઓની લંબાઈ ખૂબ જ ઓછી છે. પશ્ચિમ બાજુએ વહેતી મુખ્ય નદીઓની અંદર એટલે કે તાપી નદી બેસિનની અંદર સાબરમતી અને મહી નદીનો સમાવેશ થાય છે. સાબરમતી અને મહી આ બે નદીઓ છે. તાપી નદીની લંબાઈ કેટલી છે? તો મતલબ અડધા ભાગની છે. નર્મદા કરતાં 724 કિલોમીટરની લંબાઈ ધરાવે છે. 724 લંબાઈ. આ મતલબ એના કીવર્ડ છે તાપી નદી બેસિનના. તો હવે આપણે ગોદાવરી બેસિન વિશે અભ્યાસ કરીશું. આ અગત્યના પોઈન્ટ્સ મિત્રો નોટ ડાઉન કરી લેશો.
તો જોઈએ મિત્રો, ત્રીજું નદી બેસિન ગોદાવરી બેસિન. હવે આપણે ગોદાવરી બેસિનનો ખ્યાલ મેળવીએ. આ ચેપ્ટરની અંદર આ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે, હિમાલયની નદીઓ અને દ્વીપકલ્પીય નદીઓ. તો જોઈએ આપણે, આ નદી દ્વીપકલ્પીય નદીઓમાં સૌથી મોટી નદી ગોદાવરી બેસિન છે. સૌથી મોટી નદી કોની? દ્વીપકલ્પીય નદીઓમાં સૌથી મોટી નદી ગોદાવરી કહેવામાં આવે છે. તે મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના પશ્ચિમ ઘાટના ઢોળાવોમાંથી નીકળે છે. એટલે કે નાસિક જિલ્લાના પશ્ચિમ, ખાસ યાદ રાખજો, પશ્ચિમ ઘાટના ઢોળાવોમાંથી નીકળે છે. ખૂબ અગત્યનો ટોપિક છે આપણે કે એનું ઉદ્ગમ સ્થાન ક્યાં આવેલું છે અને એની લંબાઈ, ગોદાવરીની લંબાઈ 1465 કિમી છે. 1465 કિમી લંબાઈ. જ્યારે આપણે નર્મદાની લંબાઈ જોઈ હતી તો એ 1312 છે. એટલે કે સૌથી મોટી નદી તરીકે આપણે ગોદાવરી બેસિનને ગણીશું દ્વીપકલ્પીય નદીઓમાં. આ નદી પૂર્વમાં વહી અને અંતે કોને મળે છે? બંગાળની ખાડીને મળે છે. દ્વીપકલ્પીય નદીઓમાં તેનું બેસિન ક્ષેત્ર સૌથી મોટું છે. આ નદી બેસિનનો 50% ભાગ મહારાષ્ટ્રમાં આવેલો છે. 50% ભાગ મહારાષ્ટ્રમાં આવેલું છે. એટલે કે મોટા ભાગનો વ્યાપ એ મહારાષ્ટ્ર રાજ્યની અંદર જોવા મળે છે. બાકીનું બેસિન ક્ષેત્ર મધ્યપ્રદેશ અને આંધ્રપ્રદેશમાં છે. એટલે કે બીજા બે રાજ્યોને પણ આ ગોદાવરી નદીનો લાભ મળે છે. ગોદાવરીને અનેક શાખા નદીઓ મળે છે. ગોદાવરીને મળતી શાખા નદીઓ 1 માર્ક્સમાં પૂછાઈ શકે: પૂર્ણા, વર્ધા, પ્રાણહિતા, માંજરા, વૈનગંગા અને પેનગંગા. આ તમામ નદીઓ એ ગોદાવરી નદીને મળે છે. એટલે કે એને મળતી શાખા નદીઓ છે. ગોદાવરીનો પ્રવાહન માર્ગ લાંબો અને બેસિન ક્ષેત્ર વિસ્તૃત છે. તેથી તેને દક્ષિણની ગંગા તરીકે પણ ઓળખવામાં આવે છે. ગોદાવરી નદીનું બીજું નામ દક્ષિણની ગંગા. બીજું નામ બરાબર. એટલે કે ગોદાવરી નદીને દક્ષિણની ગંગા તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ જોઈએ મિત્રો આપણે મહાનદી બેસિન. મહાનદીનું ઉદ્ગમ સ્થાન છત્તીસગઢના પહાડી ક્ષેત્રમાં છે. મહાનદી બેસિનમાં સૌથી પહેલું એનું ઉદ્ગમ સ્થાન છત્તીસગઢના પહાડી વિસ્તાર. આ પહાડી વિસ્તારોની અંદર મહાનદીનું ઉદ્ગમ સ્થાન આવેલું છે. તે ઓડિશામાંથી વહી અને બંગાળની ખાડીને મળે છે. એની લંબાઈ એકદમ ઇઝી છે મિત્રો. એની લંબાઈ 8680 કિમી લંબાઈ છે. બરાબર. તેનું બેસિન ક્ષેત્ર કયા કયા રાજ્યોને મળે છે એ પણ અંડરલાઈન કરવું પડશે. છત્તીસગઢ, ઝારખંડ અને ઓડિશા. આ 3 મુખ્ય જે આપણા રાજ્યો છે એને મહાનદી બેસિન મળે છે. હવે આપણે કૃષ્ણા બેસિન વિશે જાણીશું. કૃષ્ણા બેસિન તો જોઈએ આપણે, તે મહારાષ્ટ્રના પશ્ચિમ ઘાટના મહાબળેશ્વર પાસેથી નીકળે છે.
આપણા હિલ સ્ટેશનોની અંદર મિત્રો મહારાષ્ટ્રની અંદર મહાબળેશ્વર ખૂબ જ પ્રખ્યાત છે અને એની લંબાઈ એટલે કે કૃષ્ણા બેસિનની લંબાઈ 1400 કિલોમીટર લાંબી છે. 1400 કિલોમીટર લંબાઈ ધરાવે છે. ત્યારબાદ તેને મળતી શાખા નદીઓ એટલે કે કૃષ્ણા બેસિનને મળતી શાખા નદીઓ કઈ કઈ છે તો જેમાં તુંગભદ્રા, કોયના, ઘાટપ્રભા, મૂસી અને ભીમા એ કૃષ્ણા બેસિનને મળતી મુખ્ય નદીઓ છે. તેનું બેસિન ક્ષેત્ર કયા કયા રાજ્યોની અંદર છે તો આપણે એ પણ જાણી લઈએ. મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્રપ્રદેશ આ 3 રાજ્યોની અંદર કૃષ્ણા બેસિનનું નદીતંત્ર ફેલાયેલું છે. ત્યારબાદ કાવેરી બેસિન જોઈએ આપણે અને જે આપણી દ્વીપકલ્પીય નદીઓમાં સૌથી છેલ્લું છે કાવેરી બેસિન. તો કાવેરી બેસિનમાં જોઈએ બ્રહ્મગીરી પર્વતમાળામાંથી નીકળે છે. એનું ઉદ્ગમ સ્થાન છે બ્રહ્મગીરી પર્વતમાળા. આ બ્રહ્મગીરી પર્વતમાળામાંથી નીકળે છે. એની લંબાઈ 760 કિલોમીટર. કિલોમીટરની લંબાઈ ધરાવે છે. તેને મળતી શાખા નદીઓ કઈ કઈ છે તો કાવેરી બેસિનને મળતી શાખા નદીઓ અમરાવતી, ભવાની, હેમાવતી અને કાલિંદી આ 4 નદીઓ છે. તેનું બેસિન ક્ષેત્ર કેરળ, કર્ણાટક અને તમિલનાડુમાં વ્યાપક છે. તે તમિલનાડુના કુડલુરના દક્ષિણમાં બંગાળાની ખાડીને મળે છે. એટલે કે અંતે આ કાવેરી બેસિન છે એ કાવેરી બેસિન એ બંગાળાની ખાડીને મળે છે. પણ કઈ જગ્યાએથી મળે છે તો તમિલનાડુના કુડલુરના દક્ષિણની અંદર તે કાવેરી બેસિન એ બંગાળાની ખાડીને મળે છે. આ સિવાય અન્ય નાની નદીઓ પણ દ્વીપકલ્પીય નદીઓની અંદર સમાવેશ થાય છે જે પૂર્વ તરફ વહી મોટાભાગની નદીઓ બંગાળાની ખાડીને મળે છે જેની અંદર દામોદર, બ્રાહ્મણી, વૈતરણી અને સુવર્ણલેખાનો સમાવેશ ખાસ થાય છે. હવે મિત્રો આની અંદર આપણને આટલું જાણવું ગમશે. પૃથ્વીની સપાટી પર આશરે આપણને ખાસ ખ્યાલ છે 71% જલાવરણ આવેલું છે. એટલે કે 71% ભાગની અંદર પાણી છે. બાકીની જે 29% જમીન વધી એની અંદર ભૂમિ છે સમગ્ર પૃથ્વીની અંદર. તેમાંથી 97% જળ ખારું છે. એટલે કે આ જે 71% જલાવરણ આવેલું છે એમાંથી ખારશવાળો ભાગ કેટલો છે તો 97% પાણી ખારું છે. અને જ્યારે માત્ર ને માત્ર 3% જળ એ પેય જળ છે. એટલે કે પીવા માટે ઉપયોગમાં લઈ શકાય એવું જળ છે. અને તેનો ચોથો ભાગ પણ કયા રૂપમાં છે બરફના રૂપમાં છે. એટલે આ ખાસ યાદ રાખવાનું છે કે સમગ્ર પૃથ્વી એ 71% પાણીથી ઢંકાયેલી છે. એ 71%ની અંદર 97% જળ ખારું છે. માત્ર 3% જળ એ આપણે પીવા માટે સમગ્ર વિશ્વ પીવા માટે ઉપયોગમાં લઈ શકે એવું છે. અને એમાંથી પણ ચોથો ભાગ એ બરફ આચ્છાદિત છે. તો મિત્રો હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર સરોવરો, નદીઓનું આર્થિક મહત્ત્વ અને નદીઓમાં થઈ રહેલું પ્રદૂષણ કે જેનો બહુ ગંભીર પ્રશ્ન છે, વિશ્વવ્યાપી પ્રશ્ન છે, આપણે એની ચર્ચા કરીશું. તો આજનું ચેપ્ટર એટલે કે આપણા આજના આ લેક્ચરની અંદર જે દ્વીપકલ્પીય નદીઓ વિશેનો અભ્યાસ કર્યો એ ખૂબ જ મોસ્ટ આઈએમપી છે. ખાસ તૈયાર કરવો પડશે. આ જે પોઈન્ટ છે એ નોટ ડાઉન કરી લેશું.